બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ભારે પવન સાથે આવેલા વરસાદે સરહદી વિસ્તારમાં અનેક તારાજી સર્જી છે। ત્યારે સરહદી વિસ્તાર એવા બોરુ ગામના 800 જેટલા કારખાના જે મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓને પણ આ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે મુશ્કેલીમાં મૂક્યા છે। મીઠાની ખેતી કરતા અનેક પરિવારો આ ભારે વરસાદના કારણે બેહાલ બન્યા છે। શું કહી રહ્યા છે આ મીઠાની ખેતી કરતા આ અગરિયા પરિવારો, આવો જાણીએ। મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલો છું। અમારા વિસ્તારમાં અતિ ભારે વરસાદ આવવાના કારણે આજુબાજુના ગામડા બધે ગામડામાં ખૂબ વરસાદના કારણે જમીન ધોવાણ થઈ ગયું છે। આજુબાજુ વિસ્તાર બહુ પ્રભાવિત થયો છે। લગભગ 25 થી 30 ઇંચ વરસાદ થયો છે અને અમારો ગામ મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલું છે। મીઠા ઉદ્યોગના અગ્રો હોવાથી 6 કિલોમીટર દૂર છે। લગભગ ઓક્ટોબર મહિનાની સિઝન ચાલુ થતી હોય છે એટલે અગરિયાઓ લગભગ 800 કારખાના છે। ઓક્ટોબરથી અને માર્ચ સુધી મીઠું પકાવવાની પ્રોસેસ થતી હોય છે। લગભગ એક અગરિયાને આશરે આ વરસાદના કારણે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। અમારા કારખાના જે 800 કારખાના પૂરા થઈ ગયા છે। અગરિયાના બોર, સોલાર પ્લેટો, એની મશીનરી બધું પૂરું થઈ ગયું છે। અગરિયો આમ કંગાળ થઈ ગયો છે। સરકારશ્રીને વિનંતી કે અગરિયોને યોગ્ય મદદ કરે અને અમારા વિસ્તારમાં મીઠું પકાવવા માટે અગરિયાઓ ઈચ્છેલી મજૂરી છે, બીજો કોઈ વ્યવસાય છે નહીં અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અગરિયાનું સર્વે કરાવી અમને યોગ્ય વળતર ચૂકવે, નહીંતર મીઠા ઉદ્યોગના અગરિયાઓ પાયમાલ બની જશે। અહીં લગભગ 700-800 કારખાના છે એટલે એક કારખાને 2 થી 3 માણસો એટલે 2500 થી 3000 માણસો અહીં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને દરેક જીવન ધોરણે મીઠા ઉદ્યોગ ઉપર છે લેબરોનું, એટલે અગરિયા બચાવવા એ જરૂરી છે। લગભગ અમારે 2015, 2017 અને 2025માં આ 10 વર્ષમાં 3 વરસાદ વધારે થવાના કારણે રણમાં પૂર આવ્યું એટલે મીઠા ઉદ્યોગ આખો નષ્ટ પામ્યો છે। અમારું મીઠું લગભગ સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં ચાલુ થાય છે અને મીઠું પકાવવાની પ્રોસેસ લગભગ 4 મહિનાની હોય છે। મીઠું પકવ્યા પછી અમે મીઠું ટનના ભાવે વેચીએ છીએ। લગભગ ટનનો ભાવ 350-400 રૂપિયા હોય રણમાંથી અને અહીંયાથી વેપારીઓ 6 કિલોમીટર દૂર મીઠાના ઢગલા કરે છે અને 15, 17 અને 2025માં વેપારીઓના ઢગલા પણ પાણીમાં તણાઈ જવાના કારણે ખૂબ નુકસાન થયું છે। એ નુકસાન અગરિયા ઉપર જ પડે છે કારણ કે અગરિયાઓને મીઠું વેચ્યા પછી જ પૈસા આપવાના હોય છે, ઢગલા અગરિયાઓ જ કરે છે, એટલા માટે સરકારશ્રી મદદ કરે। વર્ષોથી નડાબેટના રણમાં બોર દ્વારા મીઠાની ખેતી કરવામાં આવે છે અને 4 મહિનાની આ ખેતીમાં તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે તમામ અગરિયા પરિવારને 50% કરતાં પણ વધુ નુકસાન થવા પામ્યું છે। સોયગામ તાલુકાનું બોરુ ગામે સતત વરસાદને કારણે મોટા પ્રમાણમાં મીઠામાં નુકસાન થયેલું છે। એકદમ પાણી ફૂલ આવવાથી મીઠાના ઢગલાઓ બનાવેલા હતા એ પણ ઢગલાઓ પાણી સાથે નીકળી ગયેલ છે। 50% જેટલું નુકસાન અગરિયોને થયું છે। મીઠું પકવવામાં અમારે રણમાં પણ નુકસાન થયું છે। રણમાં અમે 4-6 મહિનાથી મીઠું પકવી અને એકઠું કરી કમ્પ્લીટ કરી અને ચોમાસા પહેલાં અમે અહીં થપ્પા મારી ટ્રકો દ્વારા થપ્પા મારી દઈએ છીએ અને પછી અમે ગુજરાતમાં તમામ જગ્યાએ એનો વેપાર કરીએ છીએ। એટલે મીઠાને મોટા પ્રમાણમાં અગરિયોને નુકસાન છે અને મીઠાના થપ્પા માર્યા પછી પણ મોટા પ્રમાણમાં અમારે મીઠું ધોવાઈ ગયેલ છે। મીઠું બોર બનાવી અને કેરા બનાવી અને પાણીના સ્ટોકથી અમે મીઠું બનાવીએ છીએ। આ લગભગ નવરાત્રિમાં અમે મીઠું પકવવાનું ચાલુ કરીએ છીએ અને હોળી આસપાસ મીઠું અમે ત્યાંથી ચોમાસા પહેલું મીઠું ઉપાડી લઈએ છીએ। અમારું મીઠું ગુજરાતમાં તમામ જગ્યાએ પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર તમામ જગ્યાએ સાંતરપુર ફેક્ટરીઓમાં પણ જાય છે, બધી જગ્યાએ અમારું મીઠું જાય છે। ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે અગરિયા પરિવારને મીઠામાં તો નુકસાન થયું છે, પરંતુ તેમના ઘર તેમજ ઘર વખરીનું સામાન પણ તણાઈ ગયું છે। અત્યારે આ પરિવારો બેહાલ બન્યા છે અને સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે। નુકસાનનું તો સાહેબ વાત જ જવા દે, બહુ જ નુકસાન આવ્યું છે। અમે નાના છોકરા હતા ને તારનું રણમાં કામ કરે છે। અમારે રણની સિઝન આવે તો ખાવાનું
નકે કાંઈ નહીં. અમારી કમાણી જે રણમાં જતી, પણ એ અત્યારે તાકે એવું નહીં રણમાં. બહુ જ આમ રૂંગું આવે છે. બૈરા છોકરા બાપડા એમ કહે છે કે આપણે ખાસું છે ના માથે એમ. અહીંયા મીઠું પકવા મજૂર લઈ જા અમે હાથે, પછી મજૂર ભેગા અમે બધે કામ કરા અને એવું બધું મારો ચલાવવા રોટલો. અત્યારે તો જો એવું નહીં, બહુ જ તકલીફ છે અત્યારે. હવે ઓછામાં ઓછા 4-5 મહિના તો જવાશે જ નહીં. અમારે ખાવું છું, વરસાદ 4-5 દિવસ ચાલુ રહ્યો, કાંઈ ચોખા પણ નહોતા. મારા છોકરા અને પશુ બધાય મરી ગયા, તણાઈ ગયા. હજુ ઘરમાં પાણી પડ્યું હોય. જો આટલું તમે અમારું કરો તો તમારા સાહેબ આભાર છે. અને આગળ કાંક તમારું ગરીબ માણસનું જોજો. તમે ગરીબ માણસ હા એટલે ઝાપડા ઘર બધું પડી ગયું છે. અત્યારે ખુલ્લામાં રાસા, લાઇટ બાઇટ કશું નહીં. નાના છોકરા રોવે છે, કોઈ પંખા બંખા ચાય મળતા નહીં, લાઇટ બાઇટ કશું છે નહીં.